તો સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામે તારાજી સર્જાઈ છે। સ્વર્ણ વિલા સોસાયટીમાં 300થી વધુ ઘરોમાં પાણી ભરાયા। ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું। પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોની હાલત આપ જુઓ, કમરસમાં પાણીમાં સ્થાનિકો મહિલાઓ જવા માટે મજબૂર છે, કારણ કે જે પાણી ભરાયેલા છે। તારાજીના દ્રશ્યો છે। 300થી વધુ ઘરોમાં આ રીતે પાણી ભરાયેલા છે। ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તમામ ઘરવખરી જે પલળી ગઈ છે। ઘરના આ દ્રશ્યો જુઓ કે જ્યાં રસોડું હોય કે પછી ઘર પાણી ભરાયા છે। લોકો જાય તો ક્યાં જાય, કારણ કે પોતાના ઘરોમાં જે પાણી ભરાઈ ગયા છે। રાત દિવસ જે લોકોને હાલાકી પડી રહી છે। સતત 2-3 દિવસથી આ વિસ્તારની આવી હાલત છે। લગભગ 300 જેવા મકાનો આવેલા છે અને આ હાલત છે લોકોની। પાણી ભરાવાની સમસ્યાથી હવે લોકો કંટાળી ગયા છે। પલસાણાના આ દ્રશ્યો છે। વરસાદ રોકાઈ ગયો છે છતાં પણ પાણી ભરાયેલા છે। સુરત જિલ્લામાં જે દિવસથી 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને સતત પરિસ્થિતિ હજુ પણ વિકટ છે। દ્રશ્યો હું જે બતાવી રહ્યો છું એ પલસાણાના કારેલી નજીકના છે, જ્યાં હજુ પણ આ જે સોસાયટી છે, સુવર્ણ સોસાયટી આવેલી છે, તેના ઘરોની અંદર ઘૂંટણથી લઈને કમર સુધીના જે પાણી છે તે દેખાઈ આવે છે। જે રીતે ઘરોની જો વાત કરવામાં આવે તો ઘરોની અંદર પણ હજુ પણ ઘૂંટણસમાં પાણી છે। તમામ જે આ સોસાયટીની અંદર 300 જેટલા ઘરો આવેલા છે અને તેની અંદર આ જ પ્રકારે પાણીનો ભરાવો થયો છે અને જે ઘરનો મોટે ભાગેનો જે સામાન છે તે હાલ પાણીમાં પલળી ચૂક્યો છે। જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખૂબ જ આઘાતજનક આ દ્રશ્યો છે, કારણ કે લોકોએ જે મહેનત અને મજૂરી કરીને જે સામાન વસાવ્યો હતો એ તમામ જે સામાન ખુરશી હોય, વોશિંગ મશીન હોય, કુલર હોય, ટેબલ, ખુરશી, પંખા, તમામ જે વસ્તુઓ છે તે આ પાણીમાં તરબોળ થઈ ચૂક્યા છે। જે રીતે દ્રશ્યો સામે દેખાઈ આવે છે કે કઈ રીતની પરિસ્થિતિ આ ઘરોની અંદર થઈ છે। જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી અને પાણી જ દેખાઈ રહ્યું છે। જે રીતે આગળનો વિસ્તારની વાત કરી તો જે આ કારેલીની ગામની અંદર જે 3 જેટલી સોસાયટી આવેલી છે તેમાં આ તમામ આ જ રીતની પરિસ્થિતિ સામે આવી છે। જે જમવાનું બનાવ્યું હતું એ જમવાનું પણ નસીબ નથી થયું। લોકોએ પોતાનો જીવ બચાવી અને અન્યત્ર સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, કારણ કે જે રીતે પાણીનો ભરાવો થયો હતો, ગળાડૂબ પાણી આ સોસાયટીની અંદર ભરાઈ ચૂક્યા હતા અને તેને જ લઈને લોકોએ છે તે જાનમાલની પરવા કર્યા વગર અહીંથી સ્થળાંતર કરવાની નોબત આવી હતી। કોઈ પણ હજુ સુધી જે જવાબદાર વ્યક્તિઓ છે તે હજુ સુધી અહીં પહોંચ્યા નથી તેવી ફરિયાદો કરવામાં આવી રહી છે। આપણી સાથે मकान मालिक है, તેમની સાથે सीधी बात करीશું। बताइए कितना पानी भरा हुआ था घर में? अभी भैया यहाँ तक पानी भरता है, देखो 5-6 फुट का तो हूँ मैं, इससे ऊपर पानी भरता है। 5 साल से तो हमारा कुछ भी नहीं रह गया। ये बेड फ्रिज हर साल 1-2 लाख 2.5 लाख जो सामान खरीद के लेके आओ अपने सुविधा के लिए, बारिश पड़ता है सब चला जाता है, बह जाता है। अपना जिंदगी बचाने के लिए सब भागती हूँ, ये सब डूब जाता है, सब खराब हो जाता है। हम लोग कैसे खट खट के 1-1 रुपया हम लोग रखती हूँ। कौन कौन है घर में आपके? मेरा आदमी है, मेरे एक लड़का का ऑपरेशन कराई हूँ, दूसरे जगह से ले गई पहुँचाई हूँ। घुटना का ऑपरेशन हुआ है बड़े वाले का, और एक छोटा वाला है। लड़की दूसरे घर पे भेजी हूँ, मैं दूसरे घर पे हूँ। मेरा आदमी ट्रांसफर में है, कोई नहीं एक जगह है हमारा। कोई देखने आया था? कोई नहीं देखने आया था भैया, कोई देखने आता ही नहीं है यसोड़ बिल्ला में कि तुम लोग मरते हो कि क्या हुआ है। नहीं यहाँ का सरपंच, नहीं यहाँ का कोई देखने नहीं आता है हम लोग को। कौन कौन सा सामान भीग चुका है पानी में? अब भैया टीवी गई, कहाँ गई, और ये फ्रिज गई, और क्या नाम कूलर गई, पंखा गया, सब सामान देख रहे हो तो घर में तो दिख रहा है सब सामान। ऐसा तो नहीं है कि मैं झूठ बोल रही हूँ, सब तो चला गया, कुछ भी तो नहीं बचा है, सब चला गया, कुछ भी नहीं रह गया है अनाज पानी। मेरा छोटा नाती है वो दूसरे घर पे भेजी हूँ। हम लोग तो बहुत मजबूर हो गई हूँ ये साइड में कि खाने का नहीं रह गया है हमारे लोग के पास। ચોક્કસથી તો ખાવાનું પણ નથી બચ્યું। જે સોસાયટી છે તેમાં 4 કોર પાણી ભરી ચૂક્યા છે અને લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉપર થી વરસાદ વરસે છે અને નીચે જે પાણીનો ભરાવો થયો છે તેને લઈને લોકો કહી રહ્યા છે કે જાય તો ક્યાં જાય, કારણ કે ઉપરથી વરસાદ વરસ્યો, નીચે ઘરોની અંદર પાણી છે, એટલે
સતત ઉજાગરાઓ કરીને પણ લોકો પોતાનો જીવ બચાવી રહ્યા છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજે સોસાયટીનો બહાર જે મુખ્ય માર્ગ હોય કે ઘરોની અંદર સમાંતર એક જ પ્રकारનું पानी देखाई आवे छे। अपनी साथ કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। जी बताइए कैसी परिस्थिति है, कोई देखने के लिए आया है, कितना पानी भरा हुआ है? पानी सर कोई देखने भी नहीं है, पानी इतना था कल, लेकिन उस पोजीशन पे पानी आया कि हम लोग निकल भी नहीं पाए। पूरे रात हम लोग छोटे छोटे बच्चों को लेके छत पे रहे हैं, ना खाने का व्यवस्था, ना सोने का, ना पानी का, कुछ भी नहीं। यहाँ ये समस्या 6-7 साल से ही चला आ रहा है और जरा सा भी बारिश हो रही है तो तुरंत पानी आ जा रहा है। कोई किसी से कहो तो कोई सुनता भी नहीं है, अगर बोले तो बोलते हैं प्राकृतिक का देन है इसलिए पानी, लेकिन प्राकृतिक का देन भी होगा तो लेवल में होता है। यहाँ तो जरा सा भी होता है तो तुरंत डूबने लगते हैं। कितने सामान बह गए, कितने बर्बाद हो गए, पूरा रूम का सामान बह गया, एक भी सामान नहीं बचा है। कितना नुकसान हुआ? नुकसान पूरा बर्तन वर्तन का बह गए हैंगे, बहुत नुकसान। छोटे छोटे बच्चे लेके ऊपर हैंगे हम लोग, गाड़ी भी कुछ नहीं हो रहा है, क्या खाएंगे क्या करेंगे वो लोग। आपके घर में कितना नुकसान हुआ? मेरा घर में मेरा कपाट भी पास शोकेस भी के सब चला गया, कुछ नहीं बचा है, सब चला गया है। अभी बताइए कैसी परिस्थिति थी कल जब पानी यहाँ आया? की तो बहुत खराब थी और हम लोग कैसे कैसे निकल के गए अब वो पता नहीं है। हम लोग यहाँ गेट पे जहाँ आपके सामने आए इतना पानी में निकल के गए हैं हम लोग बाहर। इसके बाद कुछ सामान तो कुछ नहीं बचा है, बस जान बचा है हम लोगों को बस। और यहाँ ना प्रधान ना कुछ न कुछ कोई नहीं आता है, कोई सुनवाई नहीं है, कोई नहीं आ रहा है ना सुन रहा है। बस वही है कि हम लोग फंस गए हैं लेके मकान, बस जी चौकस बिल्डर भी नहीं आ रहा है, बिल्डर भी यहाँ नहीं आ रहा है, वो भी नहीं सुन रहा है। पैसा दे दी तो हम लोग मकान भी छोड़ देंगे। ચોક્કસથી તો તમામ લોકોની એક જ રાવ છે કે પ્રશાસન હજુ સુધી પહોંચ્યું નથી। પ્રશાસનની વાત તો દૂર રહી, પરંતુ જેમની પાસે મકાનની ખરીદી કરી છે તે બિલ્ડરો પણ હજુ સુધી જોવા નથી પહોંચ્યા। કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો લોકો એક જ વાત કરી રહ્યા છે કે સામાન નહીં પરંતુ અમે તો જીવ બચાવ્યો છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું। લોકો કાળી મજૂરી કરીને આ ઘરો વસાવી રહ્યા છે, પરંતુ જે લેબાગુ બિલ્ડરો છે તેઓને આ લોકોને છે તે આવી સમસ્યામાં ધકેલી નાખતા હોય છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, પલસાણા, સુરત।